નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. રાજ્યના નાગરિકોનું આરોગ્ય વધુ સુદૃઢ બને અને છેવાડાના માનવી સુધી તમામ તબીબી સુવિધાઓ પહોંચાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરથી યોજાયેલા આ મુખ્ય કાર્યક્રમની સમાંતરે છોટાઉદેપુર જિલ્લામાં પણ જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સેવાઓને વધુ સુલભ, ઝડપી અને અસરકારક બનાવવા માટે આજે બે મોટા અભિયાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લા મુકાયા હતા. આ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાના હસ્તે લીલી ઝંડી આપીને જિલ્લા માટે ફાળવવામાં આવેલા 6 નૂતન મોબાઈલ હેલ્થ યુનિટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણની સૌથી ખાસ વાત એ છે કે આ તમામ મોબાઈલ હેલ્થ યુનિટ બાઇક આધારિત છે. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ, ડુંગરાળ અને દુર્ગમ આદિવાસી વિસ્તારો કે જ્યાં મોટા વાહનો પહોંચાડવા મુશ્કેલ છે, ત્યાં મોટરસાયકલ હેલ્થ યુનિટ ખૂબ જ આસાનીથી પહોંચી શકશે. આ યુનિટ દ્વારા સ્થાનિક લોકોને તેમના પોતાના જ ગામે પ્રાથમિક આરોગ્ય સેવાઓ, જરૂરી શારીરિક તપાસ, વિનામૂલ્યે દવાઓ અને નિષ્ણાંતોનું આરોગ્ય વિષયક માર્ગદર્શન ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સ્વાસ્થ્ય સેવાઓથી વંચિત રહેતા વિસ્તારો માટે આ યોજના એક સંજીવની સમાન સાબિત થશે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નાગરિકોમાં સ્વચ્છતા, યોગ્ય પોષણ અને પ્રાથમિક આરોગ્ય અંગે સવિશેષ જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાયેલા અમૃતપાન અભિયાન અંતર્ગત નવજાત બાળકોના સર્વાંગી શારીરિક વિકાસ અને પોષણ માટે માતાના સ્તનપાનનું શું મહત્વ છે તે અંગે પણ મહિલાઓને વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. સરકારની આ ડબલ પાંખ સમાન યોજના આગામી દિવસોમાં છોટાઉદેપુર જિલ્લાના જન આરોગ્યના સ્તરને એક નવી ઊંચાઈઓ પર લઈ જશે તેમ લાગી રહ્યું છે. આજે સમગ્ર ગુજરાતની અંદર નમો સ્વચ્છતા અભિયાન અને સાથે જ અમૃતપાન અભિયાન યોજાયું છે, ત્યારે એના ભાગરૂપે છોટાઉદેપુરની અંદર પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને સાથે જ છોટાઉદેપુર જિલ્લાની અંદર ઊંડાણના વિસ્તારમાં મેડિકલ સારવાર મળે એ હેતુસર હેલ્થ યુનિટ બાઇકનું જે લોકાર્પણ કરવામાં આવ્યું. આ બાઇકોથી ઊંડાણના વિસ્તારમાં જ્યાં ફોર વ્હીલ ન પહોંચી શકે ત્યાં ડૉક્ટરને પહોંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકારને હું ખૂબ ખૂબ આભાર માનું છું. એમને છેવાડાના માનવીની પણ ચિંતા કરી અને આ અભિયાનની શરૂઆત કરાવી છે. ધન્યવાદ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.